શું કરેસ? ઊભી કરું. તમને બધાને બતાવીશ મારા મમ્મીએ કેવી કહે ને લસણ ને ડુંગળી ને બધું વાવ્યું છે. પણ ક્લિયર કરતા કરતા હે ને પર્યટન બધું બગાડે હે. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને હું છું વર્ષો તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને જો અત્યારે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું. એટલે કે માથું ઓરાવવાનું બાકી છે કેમ કે વાળ ભીના છે એટલે ઓરાવ્યું નથી. અને હમણાં કપડાં સુકવવા ગઈ હતી ને ત્યારે મમ્મીએ મેડીમાં જો લસણ ને ડુંગળી ને એવું બધું વાવ્યું છે. તો આપણે સાંજકના 5 વાગે એને મેળી માથે જઈશું અને બધું જોઈશું કે મમ્મીએ શું શું વાવ્યું છે. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. શું કરેસ? ઊભી કરું. તારાથી થાય કોઈ દી? હે બોલ. શું હે? કોટન કેન્ડી વાળા ખાઈશો? ખાવી નાના છોકરાને ના ખવાય. જે મોટા હોય ને એને નો ખવાય ને કરે ને એ ખાય ને તો એ કારણ કામ કપાઈ દે. બહુ બોલ ના આમ ધંધો કર્યા ને કઈ. ખતમ કરી. મમ્મીએ કીધું, મમ્મીને કીધું પેલા પૈસા હે. હેલો ગાઈસ, કોટન કેન્ડી લઈ લીધી એમ. Pasal diri Johor, kami pada cakap, ni hanya merti ni, hanya pangar, hanya tu dah, hanya ni, tuan wei, roji. Hello, hello, hanya dungri ciri, kot mance, limau ciri, kot mance, hanya pala ke, hanya like lasan, ada limau, kecil dia betul pala ini, hanya macam ciri, macam tu lagi dekat, hanya berbon lagi ciri. No. Hello, Nana. Mana gitu ni? Nana pergi. હેલો ગાઈઝ, વાગી ગયા છે 3:30 અને મેથી ધોઈને આવી ગઈ છું ને ભૂખ લાગી ગઈ છે. તો મમ્મીએ બીટના પેંડા બનાવ્યા હતા પણ પેંડા વાયરા નથી એટલે એમને હે તો લઈને આવી ગયું. તો હાલો બધાય ખાવા. પૂજા દીદી ખાવા માંડ્યા અમારા હાથના. તો ગાઈઝ વાગી ગયા છે 6 અને અત્યારે જો હું મેળી માથે જાઉં છું તો તમને બધાને બતાવીશ મારા મમ્મીએ કેવી કહે ને લસણ ને ડુંગળી ને બધું વાવ્યું છે. તો જો અહીંયા તો આપણે ઓલા શું કહેવાય બારમાસીન ફૂલ ને એવું બધું છે. અને અહીંયા જો મમ્મીએ કોથમીર વાવી છે સરસ મજાની તાજી તાજી. અને આ લગભગ કોથમીર છે, શું હોય રામ જાણે, આપણને નથી ખબર. તમે બધા કહેજો, કમેન્ટ કરજો શું છે. આ તો જો આપણે કોથમીર સરસ મજાની મમ્મીએ વાવી છે. અને આ છે પાલક, અને આ શું છે, અને આ લસણ છે. જો આ લસણ છે અને આ પાલક છે, આ બધો પાલક છે અને આ કોથમીર છે. અને અહીંયા પણ જો મમ્મીએ આવી રીતે કાંઈક કર્યું છે, ઈંટું મૂકી છે ને વચ્ચે આવી રીતે કંઈક ખેતર જેવું કરી નાખ્યું છે. એટલે ખેતર તો કહેવાય નહીં, આપણે વાડી ન કહેવાય, નાનકું કુંડિયા જેવું કંઈક કરી નાખ્યું છે.
અને આમાં છે અહીંયા લસણ છે અને અહીંયા એટલાકમાં ડુંગળી વાવી છે. તો મમ્મીએ જો આવી રીતે કાંઈક વાવ્યું એ બધું. તો કેવું લાગ્યું ને તમે બધા કમેન્ટ કરજો. હાલો ગાઈઝ, વાગી ગયા છે રાતના 8 અને જો અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે અમારે. તો અમે રસોઈ બનાવવા આવી ગયા છીએ અને માનસી દીદી આવ્યા છે ખીર કરવા, એટલે કાલે જ આવ્યા હતા. તો આજે માનસી દીદી કહે કે મારે કટલેસ ખાવાય, તો પૂજા દીદી કટલેસ પણ બનાવવાના છે. અને પપ્પાની પણ એવી ફરમાઈશ હતી કે પપ્પા કે મારે કે પપ્પાએ એમ કીધું કે મારે આલુ પરોઠા ખાવાય, તો પપ્પા આટલું આલુ પરોઠા પણ બનાવવાના છે. તો પૂજા દીદી જો કટલેસની બધી તૈયારી કરવા માંડ્યા છે અને હું પણ જો શું કહેવાય આલુ પરાઠા માટે લોટ બાંધવાના છે ને, તો મારે પણ હવે લોટ બાંધવો છે. તો હાલો બધાય કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈઝ, આવે છે ને બટેકા પીસવાના છે. તો ડુંગળી સુધારી નાખી છે ને પૂજા દીદી લસણ સુધારે છે. ગીરતો આ લે લે ઝીણું ઝીણું કરું તો કે ગીરતું નથી કહેશે. હેલો ગાઈસ, આમાં છે ને બધું મસાલા નાખી દીધા છે પૂજા દીદીએ અને હવે ને મરચું નાખે અને હવે પીસવાના છે બટેટા. પીસો ને ભાઈ કેટલી વાર? કેટલીક વાર કેટલી વાર. અને બ્રેડનો ચૂરો તૈયાર કરી નાખ્યો છે કટલેસ ખાટું. હાલો ગાઈસ, તો બટેટામાં ફાઇનલી બધા મસાલા નાખી દીધા છે અને હવે જોઈએ ને આપણે મિક્સ પણ કરી નાખ્યું છે. હાલો ગાઈસ, તો કટલેટ જ કે કટલેટ સાટું હે ને પૂજા દીદી હે ને આપણે બેટર શું કે બટેટાનું બનાવી નાખ્યું. ખાંડ નાખું, કેટલી નાખું? ખાંડ નાખી અને લીંબુ નાખ્યું અને ઓલો બ્રેડનો હમણાં ચૂરો હતો ને એ બધો એમાં નાખી દીધો છે. અને પૂજા દીદી જો હવે એને મિક્સ કરે. તો હાલો આપણે કટલેસ બનાવવાના છે. અને આ થોડોક ચૂંદો આપણે અલગ કાઢી લીધો છે કેમ કે આપણે બનાવવાના છે આલુ પરોઠા. તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈઝ, વાગી ગયા છે કેટલા વાગ્યા? 8:30 ત્યાં ને પૂજા દીદી. હાલો પૂજા દીદી હું એના કરતા એના માનસી દીદી બનાવે એને હું બનાવે આલુ પરોઠા બનાવે અને પૂજા દીદી સરસ મજાનો બનાવી નાખ્યો છે. આ પૂજા દીદીએ સરસ બનાવ્યો છે. પૂજા દીદીએ બહુ મસ્તનો બનાવ્યો છે. અને માનસી દીદી જો બનાવે આમ જો આ માનસી દીદી જો બનાવી એ પરોઠો બગાડી વૈરું. જો પૂજા દીદી કેવો સરસ મજાનો પરોઠો બનાવ્યો છે. બિલકુલ બસ હવે ના હજી જાડો બને. આ કેટલી 1-2 મહિના સડી ખીર કરવા આવ્યા છે પણ ખીર કરતા હે ને પરાઠા બધું બગાડે છે. માઈની ખોટું કોઈ માં હવો બધી જો તે કેવા બનાવ્યા આમ જો તો અસર બનાવ્યો ઓર્ડરમાં બને પૂજા યે આ ચાલ લે દે કા ખાવા માંડી પરોઠા કેવું હે જો શું તો હાલ તો બનાવે બધાય બનાવવા માંડે. અસલ મોટા હોય તો મજા આવે ખાવાની. ખબર હે પરોઠા કોઈ ની ખાધા હે બહાર ક્યાંય દેવા દે કોઈ દી લઈ જાવ તો ખાઈ કોઈ દી લઈ ગયા કોઈ દી થોરાવા દે તો મને બટકું. આમ બહારના પરાઠા નથી ખાતા અમે બધી ઘરે બનાવીને જ ખાય. હાલો ગાઈસ, તો જો હવે માનસી દીદી હે ને કટલેટ બનાવવા માંડ્યા છે. તો અહીંયા જોઈએ આવું ગોળ ગોળ કરે અને પૂજા દીદી આવું બ્રેડ શું કરે ચૂરો બહુ ઓલો કર્યો બ્રેડ ક્રમ્સમાં હે ને ક્રમ્સમાં ને હવે મિક્સચર બંધ થઈ ગયું ખબર હે. અને અહીંયા પેલા આમ લોટમાં નાખે પછી એને પૂજા દીદી આવું બ્રેડ ક્રમ કરે અને પછી એને તરે એટલે કે મીન્સ કે શેકે તેલ નાખીને થોડુંક જો પેલું આવું બનાવ્યું એ જેંગડનું જે મેડીમાં હાલો ગાઈસ, પૂજા દીદી બનાવે છે કટલેસ. આવું કોઈ બનાવતો હશે કોઈ દી ખાઈ. હા તો હું તારો જ વિડિયો લઉં. અને અમે એને માનસી દીદી માં ગોળગોટિયા બનાવે છે અને હું અહીંયા આવું કઈક કરું બ્રેડ ક્રમ્સ કરું એવું બટી બધા મૂકી દીજો 4-5 જગ્યાએ ભલે ઉઠલાઈવા રાખે. જો હું એને આવું કામ કરું આવું એને લોટમાં રબડું કરી અને હે આમ બ્રેડ માં નાખવાનું.
કે આપણે કમ તેલમાં બનાવશું. કમ ખાવ ગમે. અને હે ને આવી રીતના આમ બોયરું અને પછી ને આમ નાખ દેવાનું. કમ ખાવ પણ ગમ નો ખાવ એમ કેવા કે કમ ખાવ ગમ ખાવ બે કમય ખાવાનું ગમે ખાવાનું બધું ખાવાનું. તો આ તો અહીંયા પુખ્તા આનો હે ને શેપ આખો વિખાઈ જાય બિચારાનો. હાલે બનીને રેડી. નાખો. ઓ યાર માથે નો નાખવાનું હોય બિચારા ઓર એટલે બધા તેલમાં પતપત આમાં એલી હવે પાણી નથી તરતું. ઓ યાર હા આછું કર નાખ્યું હાલે ખાલી પલાળવાનું જ છે એને. ઉઠલાવ શાંતિ રહીને એ તું જાને તો એલી આને માથે નાખે. તો ગાઈસ તો પૂજા દીદીએ જો મારા હાટુ સ્પેશિયલ આ ચીઝ નાખી અને એને સ્પેશિયલ પરાઠો બનાવ્યો છે. તો હાલો ચીઝવાળો પરાઠો કેવો હોય આલુ પરાઠો તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હું તમને બધાને કહીશ કે કેવો લાગ્યો. અને માસી દીદી માથે બટર નાખ્યા હે હક જ નથી હે હક જ નથી. મમ્મી ઈ માર હાટુ એ ચીઝવાળો. હેલો ગાઈસ તો આપણે આ ચીઝ વાળો આલુ પરોઠો બની ગયો અહીંયા અને કટલેસ પણ બની ગયા છે. અને જો હવે બધા વારું કરવા બેસી ગયા છે અને પપ્પા પણ આવી ગયા છે. પપ્પા કેવા બન્યા છે? ખારા જ બનાવ્યો તો ગરમા ગરમ હો કેવા છે? કેવા છે? આમાં શું કરો? પણ કેવા સ્વાદમાં આ કકડાવેલ મરચું રહ્યું તમારું ડાયરેક્ટ તપેલું. હાલો તો આવી જાઓ બધા એ વારું કરવા. ગાઈસ હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.